સુરેન્દ્રનગરમાં રોજબરોજની જે સમસ્યા મહત્ત્વની છે એ ટ્રાફિકની છે. એથી પણ મહત્ત્વ સમસ્યા એ છે કે રોડ ઉપર અડીંગો જમાવી બેસેલા ઢોરને નિયંત્રણ કરવું. જો આ ટ્રાફિક પોલીસની કેવી છે મહાદશા, જેના કારણે જાહેર રોડ ઉપર આખલા યુદ્ધ દિન પ્રતિદિન જોવા મળે છે. હાલમાં જ એક આખલા યુદ્ધ આવું જ હેન્ડલૂમથી ફુવારા સુધીના રોડ ઉપર જોવા મળ્યું છે. આ આખલાનો આતંક અડધો કલાકથી પણ વધારે સમય સુધી રોડને બાંધમાં લીધે હતો. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેણે રોડ બંને સાઈડથી બંધ કરી દીધો હોય એવા દ્રશ્યો આપ જોઈ શકો છો. શું આ આખલાઓ કોઈ વ્યક્તિનો જીવ લેશે કે કોઈ ભયંકર ઘટના બનશે ત્યારે જ આની સામે કાર્યવાહી કરશે? તંત્ર શા માટે કાયમ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે એવી નીતિ અખ્તિયાર કરે છે? શું સત્વરે આ કામગીરી પ્રથમ દર્શીએ પ્રીમેચ્યોર કરવી ન જોઈએ? શા માટે તંત્ર આંખ મિચામણા કરે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે? જ્યારે કોઈ નિર્દોષ અબાલ, વૃદ્ધ કે બાળક આ આખલા યુદ્ધની ઝપટે ચડશે ત્યારે તંત્ર પછી પોતાના કામગીરીમાં ઢાંક પીછોડો કરશે અને સબ સલામતના દાવા વચ્ચે અમે કામગીરી કરીએ છીએ એવું બતાવશે. જુઓ, આ છે એમની પોલ છતી કરતું લાઈવ દ્રશ્ય. ચંચુપાત ન્યૂઝમાં તમે જોઈ શકો છો, એક્સક્લુઝિવ. અને તંત્ર ક્યારેક આ બાબતે ઘટતું કરશે એવો પ્રજાનો પ્રશ્ન લઈને આવ્યું છે ચંચુપાત ન્યૂઝ. પ્રવીણ પરમાર સાથે સુરેન્દ્રનગર. જોતા રહો આવા જ એક્સક્લુઝિવ સમાચાર અને મોકલી આપો આપના વિસ્તારની સમસ્યા અમારા નીચે આપેલા નંબર ઉપર. જોઈએ હવે આ સમાચાર જોતાં તંત્ર કેટલું સફાળું જાગશે અને કેવી કામગીરી કરશે. જોવા માટે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. આપની મનપસંદ ચંચુપાત ન્યૂઝ ચેનલ.